નમસ્કાર ઉદ્યોગ સાહસિક મિત્રો. આજે આપણે એક જામનગરના સફળ ઉદ્યોગ સાહસિકને મળવાનું છે. આજથી લગભગ 25-30 વર્ષ પહેલાં ઉદ્યોગ સાહસિકની ઈડીપીની ટ્રેનિંગ લીધા પછી એને પોતાની જુદી જુદી જાતની ટેકનિકલ માહિતી અને નાણાકીય માહિતી લઈ અને પોતાનો મોટો ઉદ્યોગ શરૂ કર્યો અને એ આજે એક સફળતાની કેડી ઉપર ટોચ ઉપર પહોંચેલા છે. તો એવા શ્રી સરદારસિંહ જાડેજા સાથે આપણે વાત કરીએ. નમસ્કાર સરદારસિંહભાઈ. નમસ્કાર. સરદારસિંહભાઈ, મને આપની સક્સેસ સ્ટોરીની વાત કરશો? આપની સક્સેસ સ્ટોરી કહેશો? શરૂઆત કરું જો 1964માં જૂની એસએસસી મેં પાસ કરી. એટલે ત્યારે ફેમિલીની કોઈ એવી પોઝિશન નહોતી કે કોલેજમાં ભણીએ, અને ફેમિલીને એમ કે જરૂરિયાત હતી આવકની. તો મને એમ થયું કે કાંઈક એવું કામ ગોતું કે જેનાથી મને પણ આનંદ આવે કામનો અને ફેમિલીને પણ આવક થાય. એટલે મને એક બચપનથી શોખ હતો કે નવું કાંઈક ટેકનિકલ વસ્તુ બનાવવાનું. એ કોઈ પણ રમકડા હોય, કોઈ બીજું સાધન હોય, કોઈ ક્રિકેટના સાધન હોય કે રેટિયો કાતવાનું, એવા બધા ટેકનિકલ શોખ હતો. એટલે મને એમ કે કોઈ ટેકનિકલ કંપનીમાં જો કામ મળી જાય તો મારો શોખે ડેવલપ થાય અને ફેમિલીને કંઈ પણ આવક થાય. એમાં જામનગરની આ ન્યૂ ભારત એન્જિનિયરિંગ કંપની હતી, એમાં મેં જોઈન્ટ કર્યું એપ્રેન્ટિસથી. અને એપ્રેન્ટિસથી જોઈન્ટ કરી અને મારી મેં કારકિર્દી ચાલુ કરી. અને એપ્રેન્ટિસથી ધીમે ધીમે વર્કર તરીકે, ટેકનિશિયન તરીકે આગળ વધ્યો. અમુક વર્ષ પછી સુપરવાઇઝર બની ગયો. સખત મહેનત ચાલુ હતી. કે કંપનીનો ટાઈમ 8 વાગ્યાનો હતો, પણ હું 7:30 અંદર કંપનીમાં આવી જતો. અને અડધી કલાક એમ કે અંદર શું કામ ચાલે છે, 8 વાગે મારે કામ કરવાનું હોય, એના બદલે અડધી કલાક એ કામમાં હું ધ્યાન દેતો કે બીજે અંદર શું ચાલે છે. એટલે વધારે કામમાં ધ્યાન દઈ એટલે બધાથી પહેલાં કંપનીની અંદર હું એ ટાઈમની અંદર સુપરવાઇઝર અને ફોરમેન દરજા સુધી પહોંચી ગયો. એટલે ફોરમેનમાં આખા ડિપાર્ટમેન્ટની જવાબદારી હતી ને ઘણું બધું સખત કામ કરતો. મારી ડ્યુટી ન હોય તોય હું રાતે પણ ઘરેથી કંપનીમાં આવી અને ચેક કરતો અને અંદર બરાબર કામ ચાલે છે કે નહીં એ પણ જોતો, જાણે મારી પોતાની ફેક્ટરી હોય. ને પછી મને એમ થયું કે હવે ફોરમેન પછીની આ કંપનીમાં કોઈ એવી પોસ્ટ નથી કે જે મને મળી શકે. એટલે મને એવો વિચાર આવ્યો કે તો મારે હવે મારી પોતાની કોઈ પણ એવી નાની કંપની કે હું જે કરી શકું એવું મારે કંઈ ચાલુ કરવું જોઈએ. એટલે 64થી 78 સુધી મેં નોકરી કરી અને 15 વર્ષ, એટલે 79 સુધી નોકરી કરી. અને 15 વર્ષ પછી આ જ કંપનીમાંથી એક નાનું લેથ મશીન હપ્તેથી લઈ અને કે મિત્રના એક કારખાનામાં એક ખૂણામાં સાઈડમાં રાખી ને મેં મારું કામ ચાલુ કર્યું. કામ ચાલુ કર્યું ત્યારે મારા પાસે તો એક જ હતું કે સખત મહેનત કરવી. એ સિવાય બીજો કોઈ મારા પાસે તો કોઈ બીજું કંઈ હતું નહીં. ન હતા પૈસા કે નહોતી કોઈ ઓળખાણ કે નહોતી ફેમિલી બેકગ્રાઉન્ડ કે જેનું મને હેલ્પ મળે કે માર્ગદર્શન મળે. કામ કરવું સખત એટલું હતું. એટલે કામ ચાલતું હતું. બરાબર. કામ ચાલવામાં કોઈ વાંધો નહોતો. કામ મળતું હતું, મહેનત કરતા હતા. મહેનત કરે એટલે કામ તો મળે. પછી વિચાર આવ્યો એ ટાઈમમાં સીઈડીની ટ્રેનિંગની ખબર પડી કે સીઈડી એક ટ્રેનિંગ ચાલે છે. તો મેં કીધું આ ટ્રેનિંગ શું છે જોઈએ. અને સીઈડીની ટ્રેનિંગમાં જોઈન્ટ થયો. તો નાઇટ ક્લાસમાં ટ્રેનિંગ કરવાની હતી. દિવસના ફેક્ટરી ચલાવવાની અને રાતે સીઈડીની ટ્રેનિંગ લેવાની. ટ્રેનિંગ લીધા પછી એમ થયું કે સખત મહેનત કામ તો આવે છે, પણ કાંઈ મોટું કરવું હોય કે ડેવલપ કરવું હોય તો ખાલી મહેનત કામ ના આવે. સાચી વાત. કંઈક
એવું પ્લાનિંગ કરવું જોઈએ, હમ. એવું માર્ગદર્શન મેળવવું જોઈએ, એવા સંબંધો ડેવલપ કરવા જોઈએ, એવા માણસો ગોતવા જોઈએ, એવું બધું વિચાર જ્યારે ટ્રેનિંગ લીધી ત્યારે એમ થયું કે ના, આપણે જો હવે કાંઈક આગળ વધવું હોય તો આપણે કંઈક એવું ગોઠવવું જોઈએ. ટ્રેનિંગ લીધા પછી મનમાં એમ નક્કી થયું કે ના, આપણે કંઈક કરવું તો છે જ. હમ. એટલે પછી પૈસા રોકે એવા પાર્ટનરો ગોત્યા, જે સ્લીપિંગ પાર્ટનર તરીકે, કે હમ. એક્ટિવ નહીં, ખાલી આપણે પૈસા રોકે, આપણે મદદ જરૂર પડે ત્યારે આપણે પૈસા આપે, હમ. એ સ્લીપિંગ પાર્ટનર તરીકે પાર્ટનર ગોત્યા. પછી મારું ઇંગ્લિશનું જ્ઞાન તો હતું નહીં, હમ. હું ઇંગ્લિશ બહુ જાણતો નહોતો, હમ. હમ. એટલે મને એમ થયું કે મારે કોઈ ઇંગ્લિશવાળા સારા માણસો હારે જોશે એમ. હમ. એટલે એક અમારા મિત્ર સાથે નોકરી કરતા હતા, મિત્ર ભદ્રા, હમ. એન્જિનિયર હતા. એટલે મેં એને કીધું હમ. કે તમે મારી સાથે આવો, હું તમને પાર્ટનરશીપ આપું. એટલે એ તૈયાર થઈ ગયા અને એને પાર્ટનર તરીકે મેં લીધા. એટલે મારા જે બે ખૂટતા હતા હમ. એ મેં મેળવ્યા. હમ. એક તો ઇંગ્લિશના જાણકાર અને માર્કેટિંગ કરી શકે અને ફાઇનાન્સ કરી શકે એવા ભાગીદાર અમે ગોત્યા, જે સ્લીપિંગ પાર્ટનર તરીકે. અને લોન લઈ અને જગ્યા લઈ વધારાની, હમ. અને અમે કારખાનાનું ખાતમુહૂર્ત કર્યું. હમ. એ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરના હાથે અમે ખાતમુહૂર્ત કર્યું, અને સીઈડીના સહયોગથી હમ. અમે એ ફેક્ટરીનું ખાતમુહૂર્ત કર્યું. બરાબર. અને 81ની સાલમાં અમે ચાલુ કર્યું. પછી તો ફાઇનાન્સ અને માણસો મળ્યા પછી વિચારવાનો ટાઈમ મળ્યો હમ. કે હવે આપણે કેમ કેમ કરવું. હમ. તો જોયું કે ગેપ ક્યાં છે, હમ. કામનો ગેપ ક્યાં છે. રાઈટ. કારણ કે કામ એવું અમે ગોતતા કે જે બીજા ન કરતા હોય. હમ. બધા કરતા હોય એ કામમાં બહુ એવો કષ્ટ ન હોય, અને આપણું જે ડેવલપમેન્ટના ખર્ચા ન નીકળે અને આગળ વધારી ન શકીએ. હમ. એટલે એવો ગેપ ગોતતા હતા કે ભાઈ આપણે એવું શું કરીએ તો જેનાથી આપણે બીજાથી અલગ કાંઈ કરી શકીએ. હમ. એટલે પહેલી નજર પડી જામનગરમાં લોકલ બ્રાસપાટ ઇન્ડસ્ટ્રીઝમાં. જોયું હમ. કે તે એ લોકોને કટિંગ ટૂલ્સની મોટી તકલીફ હતી. હમ. જામનગરમાં એ ટાઈમની અંદર 2 થી 3 હજાર ઇન્ડસ્ટ્રીઝ હતી, અને કટિંગ ટૂલ્સ ટોટલ બહારથી આવતા, અથવા હોમમેડ દેશી માણસો બનાવતા, કે જેની લાઈફ નહોતી. તો મારા ધ્યાનમાં આવ્યું, એટલે મેં કીધું આ કટિંગ ટૂલ્સ આપણે બનાવીએ. તો કટિંગ ટૂલ્સ બનાવવા માટે જે મશીનરી જોતી હતી એ બહુ મોંઘી હતી. એટલે પહેલાં તો એ મશીન બનાવવાનું નક્કી કર્યું કે આ મશીન બનાવીએ આપણે, તો આપણા જ મશીન ઉપર આપણે ટૂલ્સ બનાવીએ. એટલે મશીન ઇન્ડિયામાં 2 કે 3 કંપની જ બનાવતી હતી, પણ મેં નોકરી કરી હતી ત્યાં એ મશીન મેં ઓપરેટ કર્યું હતું. ઇમ્પોર્ટેડ મશીન હતું. એટલે મને એ ટેકનિકલ બધી ખબર હતી કે આ મશીન આવી રીતે બનાવાય અથવા આ રીતે કરી શકાય. એટલે મશીન બનાવ્યું અને એ ટૂલિંગ ડિવિઝન અમે આખું એક ચાલુ કર્યું. અમારા બિઝનેસમાં એક અલગ ડિવિઝન, જેનું અમે સ્પેશિયલ કટિંગ ટૂલ ઇન્ડસ્ટ્રી નામ રાખ્યું. નામ જ એવું રાખ્યું, સ્પેશિયલ કટિંગ ટૂલ. એટલે સ્પેશિયલ એમ કે ક્યાંય ન મળતું એવું. અને બ્રાસપાટ ઇન્ડસ્ટ્રી એરિયામાં જ અમે એ ચાલુ કર્યું. એટલે એમાં અમે જે ન મળતી વસ્તુ બધી બનાવી અને સારી રીતે અમે બ્રાસપાટની અંદર ઇન્વોલ્વ થઈ ગયા, બ્રાસપાટ ઇન્ડસ્ટ્રીઝને ટૂલ સપ્લાયમાં. પછી બીજી વસ્તુ એ બની કે જે અમે મશીન બનાવ્યું એ મશીન એવું સરસ હતું કે બોમ્બેના મશીન ટૂલના ડીલર, જે મોટી કંપની હતી ઇન્ડિયાની 2, એ લોકોની ઓફર આવી કે તમે અમને આ મશીન આપો, અમે માર્કેટિંગ કરીએ. એટલે અમે એ મશીનનું પણ પ્રોડક્શન ચાલુ કર્યું. બરાબર. કે જે ઇન્ડિયામાં બધી જગ્યાએ મશીન જાય, અને એ મશીનમાં પણ અમને સારું થઈ ગયું. એટલે અમે પછી ડેવલપ કરતા ગયા. પછી તો જ્યારે આ કંપની, અમારા માર્કેટિંગ કંપનીની બીજી રિક્વાયરમેન્ટ એવા મશીન પણ અમે બનાવવા માંડ્યા. અને અમે પણ સિલેક્શન દર વખતે એવું જ કર્યું કે જે બીજા ન બનાવતા હોય. એટલે અમને માર્કેટમાં રિસ્પોન્સ મળે, અમારો મનગમતો ભાવે મળે,
અને કસ્ટમરને પણ ફાયદો મળે. બરાબર. જ્યારે જ્યારે અમે આ મશીન ડેવલપ કર્યું ત્યારે અમે જ્યારે જેને મશીન આપતા એને અમે મશીન ચલાવવાની ટ્રેનિંગ આપતા, હં હં જેથી કરીને એ લોકો મશીનનો પૂરો ઉપયોગ કરે. હમ બીજા લોકો મશીન બનાવતા એવા એ ટ્રેનિંગ કે એવું કંઈ ના આપતા, એને મશીન લઈ જાઓ મારા ઘરથી. હમ હવે જ્યારે અમે મશીન બનાવ્યું અમે એને એના માણસોને ટ્રેનિંગ આપતા, અને મશીન લઈ ગયા પછી ત્યાં એની સાઇટ ઉપર જઈને પણ અમે એને ટ્રેનિંગ આપતા. હમ એના હિસાબે અમારું માર્કેટમાં પણ સારું નામ થયું, એનો લાભ મળ્યો અમને. હમ અને એ રીતે ધીમે ધીમે અમે અમારી કંપની વધારતા ગયા. 50 માણસો થયા, 5 વર્ષ પછી 100 માણસો થયા, પછી બીજા 5 વર્ષ પછી 150 માણસો થયા. એટલે 20 વર્ષે લગભગ 200 માણસ જેવો અમારે સ્ટાફ થઈ ગયો. એન્જિનિયરો, પછી અમારા ફેમિલી મેમ્બરે ત્યાં સુધીમાં જોઈન્ટ થવા માંડ્યા, અને બધાને એક એક ડિવિઝન આપવા માંડ્યા કે જેનામાં જે આવડત કે આ ફેમિલી મેમ્બર છે અથવા આ મારો માણસ છે, આ મારો ફાઉન્ડરી ડિવિઝનનો માણસ છે, આ મારો ટૂલિંગ ડિવિઝનનો માણસ છે, આ મારો મશીન શોપનો માણસ છે, તો એમાં કોની કોની કયા લાઈનમાં માસ્ટરી છે અમે એને એક એક ડિવિઝન આપતા ગયા. બરાબર. એટલે અમારે તો પછી ખાલી જોવાનું જ રહ્યું કે બધું બધા બરોબર કામ કરે છે કે નહીં. એટલે એનાથી અમારા ઉપર જે કામનો બોજો હતો એ ઘણો ઓછો થઈ ગયો. કામનો બોજો ઘણો ઓછો થયો. એને હિસાબે નવા વિચારો આવે, અને પછી નવા વિચારો આવતા ગયા હવે નવું શું કરવું, હવે નવું શું કરવું. એટલે અમે ઇન્ટરનેશનલ લેવલના એક્ઝિબિશન એટેન્ડ કરવા માંડ્યા. અમારા પોતાના સ્ટોલ અમે રાખવા માંડ્યા બોમ્બેમાં, દિલ્હીમાં, બેંગ્લોરમાં, અને અમે અમારી મશીનરી ત્યાં મૂકતા સ્ટોલ રાખીને. એટલે ઇન્ડિયાની રિક્વાયરમેન્ટ શું છે એ અમે ત્યાં જોતા, એનું અમને માર્કેટિંગની અમે ખબર પડવા માંડી કે અમારે હવે શું ચેન્જ કરવું, નવું શું બનાવવું, કેવી રીતે બનાવવું. બરાબર. ત્યાં ઇન્ટરનેશનલ લેવલના ઘણા બધા એક્ઝિબિટરો આવતા, એ લોકો શું બનાવે છે એને રોકવા કેમ ઇન્ડિયામાં આવતા કે આપણા મશીન ચાલે એના બદલે, એ પણ અમે વિચારવા માંડ્યા. પછી એમાં અમને એમ થયું કે ભલે આપણે ઇન્ડિયામાં તો હવે જોઈ છે આ બધા મશીન, તો ઇન્ટરનેશનલ લેવલમાં ત્યાં ફોરેનમાં જઈને પણ એક્ઝિબિશન અમે જોવા માંડ્યા. જર્મની ગયા, સિંગાપુર ગયા, અમેરિકા ગયા. ત્યાં જઈને પણ અમે ત્યાંના મશીન બધા જોયા કે આ લોકો અત્યારે હવે શું બનાવે છે, એનું એ લોકોનું નવું શું છે. આપણે તો અત્યારે આ લોકો જે બનાવતા હતા એને 15, 20, 25 વર્ષ પછીનું બનાવતા હતા. બરાબર. તો હાલમાં એ લોકો શું બનાવે છે, અત્યારે એ લોકોનું શું ડેવલપમેન્ટ છે, તો આપણે એના સાથે ચાલી શકીએ. પાછળથી આવીએ તો એ માર્કેટિંગ આપણી બરોબર ન થઈ શકે. એટલે અમે છેલ્લા 10 વર્ષથી અત્યારે એની પેરેલલ અમે અત્યારે પ્રોડક્ટ અમે બધા બનાવવા માંડ્યા છીએ. બરાબર. કે જે એ ઇન્ડિયામાં ડિફેન્સ છે, રેલવે છે, બીજી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે, એ લોકો જે મશીન મગાવતા, તો એ મશીન અમે અત્યારે બનાવીએ છીએ. કારણ કે એ લોકો ત્યાંથી મગાવે ફોરેનથી, અને મોંઘા પડે, સર્વિસનો પ્રોબ્લેમ હોય, તો અહીંયા ઇન્ડિયામાંથી અમારા મશીન પણ અત્યારે અમે આ બધી જગ્યાએ આપી છીએ. અને ફોરેન કરતાં ઘણા વ્યાજબી ભાવે અને એને જોઈએ એવી ફેસિલિટી પાછી કરી દઈ છે. ફોરેનથી તો શું હોય કે એનું મશીન છે, આ જે છે એ આ લઈ જાઓ તમે. અહીંયા અમે તો એની રિક્વાયરમેન્ટ પ્રમાણે મશીન બનાવી દઈએ કે ભાઈ આવું મશીન જોઈ છે તમે એવું બનાવી દઈએ. SPM કહીએ એને, સ્પેશિયલ પર્પઝ મશીન. તો જેને જેવી રિક્વાયરમેન્ટ, તો એને હિસાબે એનું પ્રોડક્શન વધી જાય છે, એક્યુરસી વધી જાય છે, અને કામ કરવાની સહેલાઈ થઈ જાય છે. તો અત્યારે અમે એવા મશીન પણ ઘણા બનાવીએ છીએ. એટલે દિવસે દિવસે જે અમે આ બધા નવા મશીન બનાવ્યા, અત્યારે ઇન્ડિયામાં ઇનહાઉસ ફેસિલિટીમાં અમારી કંપનીની અંદર ઇન્ડિયામાં એવા 4-5 કંપનીમાં અમારું અત્યારે ગણના થાય કે જે ઇનહાઉસ ફેસિલિટી સાથે
અમે આટલું બધું એ ડેવલપ કર્યું છે કે અલગ અલગ મશીનરી જે વર્કશોપમાં વપરાતી હોય લગભગ બધી અમે બનાવીએ છીએ. અમે છેલ્લા 30 વર્ષથી અમને મંદી અમે જોઈ નથી. અમને ક્યારેય એવું નથી અમે અમારી કંપનીમાં અમે ઓવરટાઈમ બંધ કર્યું હોય. અમે મંદી જોઈ જ નથી ક્યારેય આજ દી સુધી. અને દર બીજે કે ત્રીજે વર્ષે અમે નવું યુનિટ ચાલુ કરતા જઈએ છીએ. દર 2-3 વર્ષે અમે નવું યુનિટ ચાલુ કરી છીએ. એક બીજી વાત કરું તમને કે જે કંપનીમાં મેં 15 વર્ષ નોકરી કરી હતી એ કંપની 2002માં માંદી પડી ગઈ ને બંધ પડી ગઈ. એના મેનેજિંગ ડિરેક્ટર ગુજરી ગયા પછી તો એ કંપની બંધ પડી ગઈ હતી. તો એ કંપની પણ અમે ટેક ઓવર કરી હતી. બરાબર છે. એ કંપની આજે અમારા પાસે છે. જે ત્યારે એ કંપનીનું નામ ન્યૂ ભારત એન્જિનિયરિંગ જે હતું, ન્યૂ ભારત એન્જિનિયરિંગ અમે આજે ગીતા મશીન ટૂલ તરીકે જ ચલાવીએ છીએ પણ ન્યૂ ભારત એન્જિનિયરિંગનો જ ભાગ છે. એવી રીતે એ અમે છેલ્લા 11 વર્ષથી અમે ટેક ઓવર કરેલી કે જેની એ લોકોની પ્રોડક્ટ હતી એનાથી 3-4 ગણી કિંમતની પ્રોડક્ટ અમે એ કંપનીમાં બનાવીએ છીએ. બરાબર. અત્યારે છેલ્લે અમે રેલવેને એવા સારા મશીન અમે આપ્યા કે જેની કિંમત એક જ મશીનની કિંમત લગભગ 5 કરોડ રૂપિયા થાય છે. એવી મશીન એમ કે અમે રેલવેને બનાવીને આપ્યું કે જે વારાણસીમાં રેલવે એન્જિન બનાવે છે, ડીઝલ એન્જિન. એ ડીઝલ એન્જિનમાં અમારે અત્યારે એ મશીન ચાલે છે. અને મશીન તો ચાલે છે પણ એનો રિપીટ ઓર્ડર પણ પાછો મળેલો છે કે આ મશીન અમારે બીજું જોઈ છે. અને અમે એને પાછું બીજું મશીન અત્યારે ચાલે છે ફેક્ટરીમાં અને હવે 2-3 મહિનામાં એ સપ્લાય થવાનું છે. એટલે અમે જો આ બધું ટ્રેનિંગ, એટલે હું તો ખરેખર કહું કે ટ્રેનિંગ ન લીધી હોત તો મહેનત કરીને કેટલું મેળવી શકત એની બહુ મર્યાદા હોત. એટલે કોઈ પણ કામમાં કોઈ પણ જગ્યાએ ટ્રેનિંગ વગરનો બિઝનેસ છે એ ખાલી મજૂરી કરીને આપણે કામ કરી શકીએ, પગારથી ડબલ કમાઈ શકીએ કે 3 ગણું કમાઈ શકીએ પણ બીજાને કમાવા દે એવું ન બની શકે. સીડીની એક સિસ્ટમ મને બહુ યાદ રહી ગઈ છે જ્યારે અમે કોર્સ કરતા હતા, જે હું ઘણી વખત અમારા માણસોને કહું કે અત્યારે બધા શું કાંઈ કામ થાય કે ન થાય તો કે છે પાવર નહોતો, પૈસા નહોતા, માણસ નહોતા, આ નહોતું. સીડીમાં અમને એમ શીખવાડતા હતા આ કાંઈ નહીં હોય તમારે કરવું છે. માણસ નહીં હોય, પૈસા નહીં હોય, પાવર નહીં હોય, સામાન નહીં હોય, મશીન નહીં હોય, છતાંય પણ બનાવવાનું છે એમ સમજીને તમે આગળ વધશો તો તમે સક્સેસ જાશો. તો એ વાક્ય એકદમ પરફેક્ટ મારા મગજમાં કાયમી રહ્યું છે કે ગમે ત્યારે હું એવા જેટલા પ્રશ્નો આવે ને એ મને કોઈ અસર નથી કરતા. માણસો નથી, પાવર નથી, પૈસા નથી, એની કોઈ અસર જ નથી કારણ કે એ ભણ્યા છે. આ તો બિઝનેસમાં આ આવે જ અને લગભગ બધા એવું આવે છે ત્યારે બધા ભાંગી જાય છે, તૂટી પડે છે પણ એ એક ભાગ જ છે કામનો. તમને આટલી આગળ વધવાની પ્રેરણા ક્યાંથી, કેવી રીતે મળે છે? એ પ્રેરણામાં એક જ છે કે મને મારું જે કાંઈ નવું કરવાનું છે ને એની મને ક્યારેય એમ નથી થતું મારું કામ પૂરું થઈ ગયું. મને રોજ એમ થાય કે હવે આ કર્યું તો હવે એના પછી શું, એના પછી શું, એના પછી શું, એના પછી શું. મારું એ વિઝન કાયમ રહ્યું જ છે. ગુડ. મારા વિઝનની કોઈ લિમિટ નથી બાંધી. મારી લિમિટ હું વિઝનની બાંધી લઉં, હું આટલું કરી લઉં પછી નહીં કાંઈ તો બરોબર, તો હું કાંઈ આગળ ન બીજું પ્રેરણા મને મળે. પણ મારું વિઝન એક જ છે કે મને એમ થાય કે હવે આટલું કરું ને તો એના પછી આ, એના પછી આ, એના પછી આ. એટલે મેં મારા વિઝનને હંમેશા આમ મોટું જ કરતો ગયો છું કે મારા વિઝનને મેં ક્યારે એમ કે પૂરું કરવાનું મને એમ કે સંતોષ થઈ ગયો એ નથી ક્યારે મેં કર્યું એમ. તમે સફળ થયા એની પાછળના કયા ગુણો તમને પોતાને લાગે છે કે આ લક્ષણોને કારણે કે આ ગુણને કારણે હું આગળ વધી થઈ ગયો? એટલે એમાં તો ઘણી બધી વસ્તુ કામ કરતી હોય તો બીજું એમ કે માની લો કે સીઈડી પછી
મેં બીજી એક ટ્રેનિંગ મતલબ સ્માર્ટ કન્સલ્ટન્સીની લીધી, છેલ્લે ટ્રેનિંગ લીધી. એમાં એમ કે વધારે મોટું કરવું હોય તો શું કરવું જોઈએ, એમાં કયા કયા બધા ફેક્ટર કામ કરે એ પણ જાણવા મળ્યું. એ સિવાય મારા સાથે જે કામ કરવાવાળા માણસો છે ને એ બધાને મેં પરિવારની જેમ રાખ્યા છે. ગુડ. દરેક માણસને, હા. નાનામાં નાનો માણસ હોય કે મોટા મોટો, હું દરેકની મદદ લઉં છું. બરાબર. એક નાનો મજૂર હોય તો એને હું એના પાસે ઊભીને એની મદદ લઉં કે તું આ કરસ બરોબર છે, તને શું લાગે છે. મોટા મોટો હોય તો એને પૂછું, એના કામનું પૂછું. એટલે દરેક જેટલા કામ કરવાવાળા માણસો છે એને હું કામનું પ્રોત્સાહન આપું છું, એને હાથે ફેરવું છું, એને વળતરે આપું છું. અને ઘણી બધી ફેસિલિટી પણ અમે આપીએ છીએ. આજે અમારી કંપનીમાં જ્યારે હું નોકરી કરતો જ્યારે આ કંપનીમાં, ત્યારે અમને સાયકલની લોન લેવી હોય ને તો સાયકલની લોન ના આપતી આ કંપની. ત્યારે હું નોકરી કરતો ત્યારે અમે અત્યારે અમારા જે મેનેજમેન્ટ સાઈડના કે જે સુપરવાઇઝર સ્ટેજના માણસો છે ને અમે 25 તો મોટર કાર આપી છે, કમ્પ્લીટ પેટ્રોલ સાથે. એમ કે બધું જે કંઈ ખર્ચા બધા કંપનીના. એટલે એને જે લોકો જે કામ કરે છે એની અમે પૂરું ધ્યાન રાખીએ છીએ. અને જેની એક્સપર્ટાઇઝ છે એને તમે એ કામ આપો છો. એને એ અમે ઉપયોગ કરીએ. અમારા પાસે ઘણા એવા માણસો છે કે જે અંગૂઠા છાપ છે, જેને એને સહી કરતા નથી આવડતી, પણ એ એક્સપર્ટ કેમાં છે, આમાં છે. તો અમે એને બોલાવીને કહી, બોલ તારે હવે આ કામ કરવું તો શું જોઈએ, એને ફેસિલિટી પૂરી પાડીને પછી કામ કરીએ. અત્યારે બીજા શું કરતા હોય, ખાલી કામ સોંપી દે, આ કામ કરી દો તો કામ કરી દો. એના આગળ પાવર તો નથી ને કે આ કામ કરવા માટે મારે કેટલી વસ્તુની જરૂરિયાત પડશે. પાવર તો છે નહીં. બરાબર. અમે પાવર આપી દઈએ છીએ. અચ્છા. અમે એને કંઈક આ કામ કરવાનું છે તો તારે કઈ વસ્તુ જોશે, તો એ પોતે નક્કી કરેલી વસ્તુ પોતે પરચેસ કરી શકે છે. તમને સરકાર તરફથી કે બીજા ડિપાર્ટમેન્ટ તરફથી પણ ઘણા બધા એવોર્ડ મળ્યા છે. ક્યાં ક્યાં એવોર્ડ મળ્યા છે આપને? એક તો ઉદ્યોગ રત્નનો એવોર્ડ દિલ્હી સરકારમાંથી મળેલ છે, જે રાજનાથસિંહના હસ્તે મળેલું છે. અને બીજો એવોર્ડ CEDનો જે કોર્સ કર્યો હતો એમાં ઘણા વર્ષ પછી CED વાળાએ એમ કે સર્વે કર્યો કે આ CEDના વિદ્યાર્થીઓ કરે છે શું. તો એ જામનગરમાંથી અહીંયા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી અમારું નામ મોકલું હશે, અને પછી લોકોએ અમારું બધું બાયોડેટા મગાવ્યા અને અત્યારે શું કરી છે ને શું નહીં એવું બધું મગાવ્યું. એટલે બેસ્ટ ઉદ્યોગપતિનો એવોર્ડ મળ્યો. હા, એટલે એમાં પછી અમે સિલેક્ટ થયા હતા 9 જણા, અને પછી 9 જણાનું ઇન્ટરવ્યૂ અમદાવાદમાં લીધું હતું. અને 9 જણાના ઇન્ટરવ્યૂમાં પછી મને સિલેક્ટ કરવામાં આવ્યો હતો. અચ્છા. કે તમને આ સિલેક્શન તમને કરવામાં આવે છે. એ અમદાવાદમાં એનો આખો સેમિનાર કર્યો હતો. સેમિનારની અંદર જ એવોર્ડ મને આપેલો 2007-08માં. અને અત્યારે ITIમાં હું 2-3 જગ્યાએ ચેરમેને છું કે ITIના વિદ્યાર્થીઓને કેવી ટ્રેનિંગ મળવી જોઈએ કે જે ભવિષ્યમાં બહાર નીકળી અને એ સારું કામ કરી શકે. અને ITIમાં એવી ટ્રેનિંગ નવી શું એડ કરવી જોઈએ, એ કામ પણ અમને સોંપેલું છે. હું ભાણવર ITIનો IMC ચેરમેન છું, જામનગર ITIનો ચેરમેન છું, અને હમણાં લાલપુરમાં હું IMCનો મેમ્બર છું. એટલે ITIમાં પણ અમે આવી બધી વસ્તુનું અમે ધ્યાન રાખીએ છીએ. અને એમ કે એના વિદ્યાર્થીઓને ટેકનિકલ કામ સારી રીતે કેવી રીતે કરી, ફેસિલિટી એને કેવી રીતે પૂરી પાડવી, એવું પણ અમે એક આ સોશિયલ કામ પણ કરી, એનો કોઈ અમે ચાર્જ નથી લેતા. સોસાયટી માટે પણ અમે આ કામ કરીએ છીએ. અને અહીંયા ગમે તે એન્જિનિયરો, ગમે તે કોલેજના એન્જિનિયરો આવે, ITIના વિદ્યાર્થીઓ આવે તો અમે 12 મહિના એના માટે અમારી કંપનીમાં આવવાની છૂટ છે. અમે ક્યારેય કોઈને ના નથી પાડતા, તમે આવો અને અહીંયા શીખો અને જુઓ. સોસાયટી માટેનું આ પણ અમે કામ કરીએ. અચ્છા, સરસ. તમે નવા ઉદ્યોગ સાહસિકો હવે ઉદ્યોગ તરફ આવતા હોય તો એને શું સલાહ કે શું સૂચન આપો છો? હા, એટલે એક તો
જે નવા ઉદ્યોગકારો આવતા હોય તો ખરેખર તો એની અંદરથી પહેલાં કેટલી કામ કરવાની એને ધગશ છે. કોઈના કહેવાથી નથી આવતા ને. હા, એને એ એક તો જોવું જોઈએ કે પોતાને પોતાની ઈચ્છા હોવી ઈચ્છા જોઈએ, શક્તિ હાઈ હોવી નીડ હોવી હા, જોઈએ. એને હોવી જોઈએ કે હું કંઈક કરવા જ માગું છું એમ. હા. પછી એ જે કરવા માંગે છે ને એમાં એને થોડુંક ઇન્વોલ્વ થવું જોઈએ એ વસ્તુમાં. એટલે હું તો મારે અહીંયા ઘણા પૂછવા આવે તો હું તો એમ કહું કે તું 1 વર્ષ એમાં જા કામ કરી આવ. બરાબર. 1 વર્ષ તું એ લાઈનમાં કામ કરી આવ. હા. સાવ જો તું અજાણ્યો હોય તો બાપ દાદાનો ધંધો હોય તો અલગ વાત છે, એમાં ડેવલપ કરવું હોય તો એ તો કરી શકે. પણ સાવ નવો હોય તો હું અંગત સલાહ એ આપું કે તું 1 વર્ષ એ કામ કરી આવ. એ કામ કર્યા પછી એનાથી સારું એવું નહીં, એનાથી સારું અને નવું બનાવવાનું. એના જેવું બનાવો તો એની કોસ્ટ ને તમારી કોસ્ટ, નવા માણસની કોસ્ટ તમે પહોંચી જ ન શકો. કારણ કે એનું ઇન્વેસ્ટમેન્ટ જૂનું છે, તમે નવું ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમે એની સાથે પહોંચી જ નથી શકવાના. આજે બધા એ ધ્યાન નથી કોઈનું હોતું હતું. કાં તમારે એનાથી બહુ વધારે પ્રોડક્શન કરવું પડે અને કાં તમારે એનાથી નવું બનાવવું, વિશિષ્ટ બનાવવું પડે, ઇનોવેટિવ કરવું પડે, નવું બનાવવું પડે. એટલે આવા ગેપ શોધવા પડે. જો એ ગેપ શોધે તો એને એ કામ ઇઝી પડે. બધા કરતા એવું કરે તો એમાં એનું ભવિષ્ય ઉજળું ન થાય. ઠીક છે, કામ ચાલે તો એને કંઈક નવું બનાવવું પડે. નવું બનાવવા માટે એને ટ્રેનિંગ લેવી જોઈએ, એને એવા અભ્યાસ કરવા જોઈએ, એવા રીડિંગ કરવા જોઈએ. એ ગમે એ વસ્તુની પાછળ એને મહેનત કરવી જોઈએ એમ. બરાબર છે. અને એવા ટેકનિકલ માણસ છે કે કન્સલ્ટન્ટ છે. અત્યારે તો કન્સલ્ટન્ટનો યુગ છે કે તમને ઘણી બધી હેલ્પ કરી શકે. એટલે જો તમને પોસાતું હોય તો કન્સલ્ટન્ટ રોકી અને એ કામમાં તમે સારા લાભ લઈ શકો એમ. અને એરિયા નક્કી કરવો જોઈએ. ઘણા ભૂલ શું કરતા હોય છે, પોતાના બાપના ગામમાં જ કામ કરવું છે. માર્કેટ ક્યાં છે, માણસો ક્યાં મળે છે, રો મટીરિયલ ક્યાં મળે છે, એ ભેગું ધ્યાન રાખવું પડે, એ જોવું પડે. તો સરદારસિંહભાઈ, આપે આપની સક્સેસ સ્ટોરી અને ઉદ્યોગ સાહસિકો માટે એક પ્રેરણારૂપ આપની વાત કરેલ છે. તો એના માટે આપનો સંસ્થા વતી, સૌરાષ્ટ્ર ઇકોનોમિક ડેવલપમેન્ટ વતી અને ઉદ્યોગ સાહસિક મિત્રો વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર. થેન્ક યુ.